નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે રણની એક સત્ય ઘટના લઈને આવ્યા છીએ. જો આ સત્ય ઘટના ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રણ કાંઠે આવેલા મીઠા ઉદ્યોગના કેન્દ્ર સમાન જીજુવાડા ગામમાં બહારથી મીઠાના મોટા વેપારી લાભુ શેઠ તેમના 3 મિત્રો સાથે નવી નોકોર મોટી ગાડી શોરૂમમાંથી છોડાવીને સીધા જ ચોરુભા બાપુની મીઠાની ઓફિસે આવીને ગાડીમાંથી ઉતરતા બોલ્યા, "એ બાપુ હાલો, ફૂલહાર કરવા રણમાં જવાનું છે." ઓફિસમાંથી ખડતલ અને રૂઆબદાર બાપુ બહાર આવીને બોલ્યા, "અરે વાહ લાભુ શેઠ, જોરદાર લેલન ગાડી છે હો, રણનો હાથી ગણાય આ તો. તે બાપુ આ તમારી દેખરેખ નીચે રણમાં મીઠું ખેંચવા રાખવાની છે, અને આ આપનો જૂનો ડ્રાઈવર સુલેમાન ચાલશે?" કહેતા શેઠ બાપુની નજીક જઈને રામ રામ કરતા બોલ્યો, "બાપુ ઉતાવળ કરો ને, આ મારા વેપારી મિત્રોને રણ જોવા લાવ્યો, તેમણે રાતે પાછા ઘેર પહોંચાડવા પડશે." બાપુ હાથ પકડીને શેઠને અંદર લઈ જતા બોલ્યા, "મહેમાન પધારો અંદર, અમારી ચા પીધા પછી જ બીજી બધી વાત કરીશું." બધા ઓફિસમાં જઈને બેઠા. બાપુએ ઓફિસ જોરદાર સજાવેલી હતી. ચા આવતા જ બાપુ બોલ્યા, "શેઠ, રણમાં આજ ઉડણ વધુ ઉડે છે, ગાડી પાછી લાવીને ધોવડાવવી પડશે હો." બધા હસતા હસતા નીકળ્યા. ત્યારે બાપુ બોલ્યા, "કાનિયા, પાણીનું ડબલું ગાડીમાં મૂકી દે, વખત આવે કામ લાગે રણમાં." કાનિયો 5 લીટરનું ડબલું ભરીને પાણી લાવ્યો એટલે પેલા નવા મિત્રો કાનમાં વાત કરવા લાગ્યા કે આ બાપુ હજી સાવ ગામડિયા જેવું જ જીવે છે, આવા ડબલા ભરેલું પાણી કોણ પીવે? બાપુની નજર ફરતા જ પેલાના મનોભાવ પારખી જતા બોલ્યા, "મહેમાન, અહીં રણમાં તો પાણીના એક એક ટીપાની પણ કિંમત લાખોમાં ગણાય." પેલા મિત્રો પોઠપ અનુભવીને ચૂપ થઈ ગયા, કેમ કે લાભુ શેઠે પહેલેથી જ જોરુભાની બુદ્ધિ, બળ અને રણની જાણકારી વિશે જણાવેલું હતું. બધા આગળ કેબિનમાં બેસી ગયા અને ગાડી ગઢના હેરિટેજ દરવાજા બહાર નીકળતા બાપુ બોલ્યા, "સુલેમાન, ગાડી વેરાઈ રણ તરફથી લેજે." "પણ બાપુ, એ રસ્તો લાંબો પડશે, અને મેં તો કાયમી રસ્તો જોયેલો છે." ગાડી ચાલક સુલેમાન બોલતા જ બાપુ ગુસ્સામાં બોલ્યા, "ગધેડા, નવી ગાડી ફસાવવી છે તારે?" બધા જ બાપુ સામે જોતા બાપુ ફરી શાંત થઈને બોલ્યા, "અલ્યા, નર્મદાનું પાણી રાતે એક સરકારી કર્મચારીની ભૂલથી વધુ છૂટી જતા ઈ બાજુ આખા રણમાં ફરી વળ્યું છે. અમારા રણમાં રહેતા અગરિયાના તો રાતે ખાટલા સુધી પાણી ચડ્યું ત્યારે એને જાગીને જોયું તો છાપરાના વાસણો પણ બહાર તરતા હતા." લાભુ શેઠ હસીને બોલ્યા, "જોયું સુલેમાન, તું ભલે રોજ ગાડી ચલાવતો હોય, પણ બાપુનો અનુભવ તારાથી વધુ છે." સુલેમાન હસીને બોલ્યો, "અરે શેઠ, મને નાનપણમાં ગાડી ચલાવતા જ આ બાપુએ શીખવાડી છે. હું તેમને ખૂબ માનું છું." 1 કલાક રણમાં ગાડી ચાલી. રણમાં દોડતા ઘુડખર, ઉડતા વિદેશી ફ્લેમિંગો પક્ષીઓ જોવાનો સહુને લાવો મળ્યો. વેરાન રણમાં દૂર ધજા દેખાતા બાપુ બોલ્યા, "જય હો વાછડા દાદાની." નજીક પહોંચતા જ અનેક ગાયો, આખલાઓ મોજથી ફરતા જોવા મળ્યા. બહાર ગાડી ઊભી રાખી ઉતરતા બાપુ બોલ્યા, "જુઓ શેઠ, વાછડા દાદાની પ્રેરણાથી અમારા દાદાએ અહીં બોર મુકાવતા રણની વચ્ચે મીઠું પાણી વગર લાઇટે ઉજળતું મીઠું પાણી અવિરત આવે છે, અને હજારો ગાયો અને માણસો પીવે છે." સહુને નવાઈ લાગી. નાનકડી પાઇપ અને વગર લાઇટે, અને તે પણ રણની વચ્ચે મીઠું પાણી ખરેખર આશ્ચર્ય પામે તેવું હતું. અંદર જતા અનેક દર્શનાર્થીઓની ભીડ જોવા મળી. ગાયોની રક્ષા કરતા વીરગતિ પામનાર વીર વછરાજ સોલંકી વાછડા દાદા તરીકે પૂજાય છે. પાળિયાના સહુએ દર્શન કર્યા. બાજુના કૂવામાં પણ મીઠું પાણી હતું. બાજુમાં દાદાની સાથે રહેનાર ઢોલી અને કૂતરાની પણ સમાધિ હતી. બાપુ જગ્યા દેખાડતા બોલ્યા, "આ વિસ્તારમાં હડકાયું કૂતરું કોઈને કરડે તો દાદાની માનતા રાખે, તેણે હડકવા કદીએ થતો નથી." નવા મહેમાન વિનુભાઈ તેમના મિત્ર લલિતભાઈને ધીરેથી કહ્યું, "કેવી અંધશ્રદ્ધામાં જીવે છે." હજી લોકો વળી બાપુની નજર મહેમાન તરફ પડતા બોલ્યા, "મહેમાન, વિજ્ઞાન તથા નામની અંધશ્રદ્ધા નિવારણ સંસ્થા પણ તમારી જેમ વાતનો વિશ્વાસ નહીં કરતા. ઊંડી તપાસ કરતા હડકવાની રસીમાં જે હોય તે તત્વ ફોસ્ફરસ કૂવાના જળમાં તેમને મળતા તે પણ દાદાને હાથ જોડીને ચાલ્યા ગયા હતા." શેઠની સાથેના સમજદાર મિત્ર પિનાકીભાઈ પેલા બેને સમજાવતા બોલ્યા, "તમે ગુપસુપ ન કરો, જે પૂછવું હોય તે બાપુને પૂછી લો."
તમે ન બોલો તોય તે સમજી જાય છે તમારી વાત. બાપુને જોતાં જ પૂજારીએ આવીને બધી પૂજાવિધિ કરાવી અને બેસાડીને બધાને ચા પીવડાવી. ખૂબ જ સુંદર ગૌશાળા અને વૃક્ષ પણ રણમાં ઉગેલા દેખાયા. બાજુમાં ઉભેલ એક ઘોડો બતાવતા બાપુ બોલ્યા, મહેમાન, આ બધું દાદાના પાળિયાની છુપી શક્તિઓ છે, જેનો ભેદ આપણે કાળા માથાના માનવીઓ સમજી શકતા નથી. જુઓ, આ ઘોડો તેના માલિક પાસેથી દોડીને કેટલાય કિલોમીટર દૂર અહીં દર્શન કરવા આવી જાય છે. 2-4 વાર લઈ ગયા પછી તેના માલિક પણ આખરે આ ઘોડો દાદાને જ સોંપી દીધો. આરતીના સમયે આ ઘોડો દાદાના પાળિયા સામે આવીને નમન કરે છે અને બધી જ ગાયો દોડતી અહીં પાળિયા પાસે આવીને ઊભી રહે. લાભુ શેઠ હાથ જોડી બોલ્યા, હે દાદા, મારા શરીરની રક્ષા કરજો. અરે શેઠ, તમને તો જીવ બહુ વાલો છે. ક્યાંક મિત્ર મજાકમાં બોલ્યા, આ નવી ગાડીની રક્ષા કરજો એવું તો માંગો. શેઠ બોલ્યા, અરે ના, ગાડી ભલે ને રહે કે ન રહે, જીવન સલામત રહે એવું જ માંગવું. થોડો સમય રોકાયા બાદ બધા સાંજે જવાની તૈયારી કરતા હતા. ત્યાં પૂજારી બોલ્યા, બાપુ, બધા મહેમાન સાથે પ્રસાદ ભોજન લઈને જ જજો હો. ના ના, આપણે જમવું તો નથી જ. અહીં ઉતાવળિયા લલિતભાઈ બોલીને ઊભા થતાં જ પૂજારી બોલ્યા, મહેમાન દાદાની પ્રસાદી લીધા સિવાય જવું એ અપશુકન ગણાય છે. કોઈ પ્રસાદ લીધા વગર અહીંથી જતું નથી. જરા માથે ચડાવી લેજો. કહીને પૂજારી બીજા દર્શનાર્થીઓની વ્યવસ્થા માટે ગયા. લલિતભાઈ અને વિનુભાઈ તો ઊભા થઈને બહાર ચાલતા થયા. લાભુ શેઠ બોલ્યા, બાપુ, જમવાનું અમે પેક કરીને સાથે લાવ્યા છીએ અને આ બે થોડા પીવાના શોખીન છે એટલે ઉતાવળ કરે છે. ચાલો આપણે પણ જઈએ. પણ શેઠ, પ્રસાદ માથે ચડાવીને જઈએ તો સારું. બાપુને રોકીને હાથ જોડી શેઠ બોલ્યા, ભલું કરજો દાદા, ચાલો બાપુ, નહીંતર આ મિત્રોને ખોટું લાગશે. શેઠનું માન રાખવા કચવાતા મને બાપુ ચાલ્યા, પણ ગાડીમાં બેસતા પહેલા બોલ્યા, ઊભા રહો, પ્રસાદ નથી લીધો તો દાદાનું પાણી પી લઈએ. સુલેમાન પણ ઉતરીને બાપુની સામે અવાડા પાસે જઈને બંનેએ ગરમ મીઠું પાણી પેટ ભરીને પી લીધું. આ બાજુ પેલા લલિતભાઈ અને વિનુભાઈએ બાપુના ડબલાનું ભરેલ પાણી કાઢીને હાથ-મોં ધોઈને થોડું જ પાણી રાખીને ગાડીમાં મૂકી દીધું. પાછા આવીને ગાડીમાં ચડતા પહેલા બાપુ ધજા સામું હાથ જોડીને બોલ્યા, હે દાદા, પહેલીવાર પ્રસાદ લીધા વગર નીકળ્યા છીએ, રક્ષા કરજો. અરે બાપુ, એવું કાંઈ ન હોય, આ બધી અંધશ્રદ્ધા ગણાય, મનનો વહેમ. વિનુભાઈની મજાક સાંભળી બાપુ ચીડાતા બોલ્યા, આટલા બધા ચમત્કાર દાદાના અને આટલી દર્શનાર્થીની ભીડ દેખાય છે રણની વચ્ચે, તોય તમે દાદાની છુપી શક્તિને માનતા નથી. તમારા શહેરના ભણેલા લોકોની આ જ મોટી તકલીફ છે. ભણ્યા પછી અભિમાનમાં ઉપરવાળાને પણ ભૂલી જાય છે. લોકો લાભુ શેઠ વચ્ચે પડતા બોલ્યા, અરે બાપુ, હું તો તમને માનું છું ને, ચાલો બેસી જાઓ, નહીંતર રાત પડી જશે. બાપુ બોલ્યા, કેવો મસ્ત રાતનો ઠંડી રેતીનો પવન શરૂ થયો છે. હું તો પાછળ ખુલ્લામાં જ બેસીશ. પાછળ હું ગાડીમાં સૂતો છું. કહીને શેઠ બોલે તે પહેલાં જ બાપુ કૂદીને ટ્રકની પાછળ ચડીને એકલા બેસી ગયા. સુલેમાન બોલ્યો, શેઠ, બાપू तो हर रोज पीछे ही बैठते हैं, ठंडी हवा में ये उनका शौक है. કહીને સુલેમાને ગાડી ચલાવી. મસ્ત પવન આવતો હોવાથી બાપુ પાછળ આકાશમાં મસ્ત તારલાઓ જોતા મસ્તીથી સૂઈ ગયા. બાપુ સૂતા જ જાણે છુપી શક્તિઓ ક્રોધિત બની આ મજાક કરનારાઓને પાઠ ભણાવવા માંગતી હોય તેમ રાત્રિ થતાં જ રણમાં ઘનઘોર અંધારું પ્રસરી ગયું. આજે સંજોગ જ એવો બન્યો, ધૂળની ડમરીઓ ઉડવા લાગી, પણ તોય રણના અનુભવી બાપુ રૂમાલ માથે વીંટાળીને પાછળ સૂઈ ગયા અને કાયમી રણમાં ગાડી ચલાવનાર સુલેમાન ચિત્તભ્રત થતા વાતોમાં જ અવળા રસ્તે ચડી ગયો. આંધી એટલી હતી કે આગળ કાંઈ જ સ્પષ્ટ દેખાતું ન હતું. અડધો કલાક ગાડી ચાલી ત્યાં બાપુએ જાગીને પાછળથી બારીએથી પૂછ્યું, સુલેમાન, આ ઢસીવાળા રસ્તે જ ગાડી લીધી છે ને? હજી કેમ ઢસી આવી નહીં? હા બાપુ, એ જ રસ્તો છે. ચિંતા ન કરો, તમારે સૂઈ જાઓ. કલાકમાં જ તમારી ઓફિસે ગાડી ઊભી કરી દઈશ. સુલેમાન વિશ્વાસથી બોલતો જોઈ બાપુ ફરી માથે રૂમાલ વીંટાળીને સૂઈ ગયા. ઠંડા પવનમાં આંખ લાગી ગઈ. ગાડી ચાલતી રહી. અંધારું ચીરતી લલિતભાઈ અને વિનુભાઈ દારૂની બોટલ કાઢી પીતા પીતા બાપુની મજાક ઉડાવતા બોલ્યા, મિત્ર લાભુ, આ તારા મિત્ર બાપુ બહુ અંધશ્રદ્ધામાં માને છે. પાળિયાની પ્રસાદી ન લઈએ તો વાછડા દાદા થોડા મારી નાખવાના હતા. લાભુ શેઠ બોલ્યા,
ના ના, એ તો મર્દ માણસ છે, પણ તેમની શ્રદ્ધા બહુ છે દાદાના પાળિયા પર, એટલે તને એવું લાગે છે. બાકી બાપુ તો જમાનાના ખાધેલ અનુભવી છે. सुलेमान वच्चे बोलियो, देखो मेहमान, मैं मुसलमान हूँ, फिर भी बापू की बात पे और ये पाक जगह पे भरोसा करता हूँ। कभी भी कोई पाक जगह की मजाक नहीं उड़ाने की, वरना कब उस छुपी शक्ति को गुस्सा आ जाए और हमारी कैसी हालत हो जाए वो हम कल्पना भी नहीं कर सकते। अरे सुलेमान, मुसलमान होकर भी तुम पाड़िया में विश्वास करते हो? ललितभाई ने मजाक करता वच्चे रोकीने सुलेमान बोलियो, हाँ सेठ, हमारे धर्म में भी पीर औलिया पैगंबर होते हैं, हम तो बहुत मानते हैं। लाभू सेठ बोल्या, अरे भाई, रस्तो बराबर छे ने, ઈ જોતો રહેજે। સુલેમાન, હજી કેમ ઝંઝુવાડની દીવાદાંડીની લાઇટ પણ નથી દેખાતી? अरे सेठ, तूफान बहुत है, इसलिए आगे ठीक से दिखाई नहीं देता। સુલેમાનને મૂંઝાતો જોઈ ચાલાક શેઠ બોલ્યા, જો રસ્તો ભૂલ્યો હોય એવું લાગે તો ગાડી રોકીને બાપુને જગાડીને પૂછી લેજે। नहीं नहीं, कोई जरूरत नहीं, अभी वो ढसी और वेराई मंदिर दिख जाएगा, फिर रस्ते की चिंता नहीं, કહીને તે ગાડી ચલાવવા લાગ્યો। ચારે તરફ એક સમાન લાગતું હતું, બધી જ બાજુ વિશાળ રણનો પટ હતો, એટલે આંધીમાં સુલેમાન ક્યારે બીજા રસ્તે ચડી ગયો તેની પણ તેને ખબર નહોતી, અને અંદાજ મારીને ટ્રક દોડાવ્યો। થોડાક ભૂલો પડ્યો હોય તેવું લાગતા તેણે ગાડી 100ની સ્પીડમાં દોડાવી। 2 કલાક વીતી ગયા એટલે બધા અકળાવા લાગ્યા, એટલે સુલેમાન સાચો રસ્તો શોધવા ગાડી આડી અવળી વળતો દોડાવતો રહ્યો। આખરે લાભુ શેઠને ચિંતા થતા બોલ્યા, એ ગાડી ઊભી કરી દે અને જા ઉતરીને બાપુને જગાડ, તેમના વગર રસ્તો નહીં જડે। પિનાકીભાઈ બોલ્યા, આ 2 જણા ક્યારનાય મજાક કરતા હતા બાપુની, શ્રદ્ધાની ક્યાંક દાદા રસ્તો ન ભૂલાવી દીધો હોય। આ 2 ને પાઠ ભણાવવા લલિતભાઈ હસીને બોલ્યા, ભૂલી જઈએ તોય શું વાંધો છે, દાદાના પરમ ભક્ત બાપુ પાછળ બેઠા છે ને, દાદાને પૂછીને સાચો રસ્તો બતાવી દેશે, કરીને બંને હસવા લાગ્યા। એટલે સુલેમાન ખીજાયો, અરે બસ કરો યાર, पाक जगह की मजाक तो मत करो, कितनी शक्ति है उस जगह की, बापू ही मानते हैं सब। ગુસ્સામાં દરવાજો ભટકાવીને નીચે ઉતરી ગયો એટલે લાભુ શેઠ પણ નીચે ઉતર્યા। જોરદાર ઉડાડી દે તેવો તેજ પવન ફૂંકાઈ રહ્યો હતો। સુલેમાને પાછળ ચડી બૂમ પાડતા બાપુ ઝબકીને ચાકતા બોલ્યા, હા, આવી ગઈ ઓફિસ આપણી? અરે બાપુ, રસ્તો જ મળતો નથી, પહેલી વાર જ પણ ભૂલી ગયો માર્ગ। બાપુ ફટાક કતાક આંખો ચોળતા ઊભા થઈને ઉપરથી બોલ્યા, તો જાતે શું કામ ડાહ્યો થઈ ગયો તો? તને રસ્તામાં પૂછ્યું તો ત્યારે કહી દેવાય ને મને કે માર્ગ બરાબર મળતો નથી। બાપુ પહેલી બાર ભૂલ ગયા માર્ગ, કહેતા સુલેમાન પાસે જઈને બોલ્યો, वो ललित भाई दारू पीकर रण वाले आपके वाछड़ा देव की मजाक उड़ा रहे थे, तो गुस्सा भी आया था मुझे, और आंधी के कारण कुछ दिखाई भी नहीं देता था। બાપુ લાભુ શેઠ સામું જોઈને બોલ્યા, શેઠ, તમારા મહેમાનને સમજાવો કે આ રણમાં વાછડા દાદાની છુપી શક્તિ રક્ષા કરે છે, કોઈ ભૂલો પડે તો દીવો બનીને માર્ગ દેખાડે છે। જો મહેમાનને ન સાચું લાગતું હોય તો ભલે ના માને મારી વાત, પણ આ જાતના સુરાપુરા દેવની મજાક ભારે પડી જશે હો કોક દી। અરે બાપુ, એ તો દારૂના નશામાં બોલી ગયો હશે, માફ કરી દ્યો, હું સમજાવી દઈશ, પણ આપ હવે તને સાચો માર્ગ બતાવો। અરે લાભુ શેઠ, અંધારામાં મને પણ શું ખબર પડે, આ સુલેમાને રણમાં ક્યાં લાવીને ઊભા કર્યા છે, કહીને બાપુ બોલ્યા, એ સુલ્યા, તું ગાડી લાઈટ જરા ચારે બાજુ ફેરવતો, કાંઈક અણસાર મળે રસ્તાનો। બાપુ ફટાફટ ગાડીમાં બેસતા ગાડી ચારે દિશામાં ફેરવી જોઈ, પણ ચારે તરફ માત્ર અફાટ રણ જ નજરે પડ્યું। બાપુ નીચે ઉતરીને બધાને બોલ્યા, ભારે કર્યા સુલેમાને તો, છેક ચોકી વટાડીને દરિયાના પાણી જોડે પહોંચાડી દીધા લાગે છે, હવે રાત્રે માર્ગ શોધવો ખૂબ જ મુશ્કેલ છે। અરે બાપુ, પણ મારી ઘરવાળી તો રાહ જોતી હશે। નશામાં ડોલતા લલિતભાઈ બોલ્યા, યાર લાભુ, આવું નહીં કરવાનું હો, મારે ગમે તેમ કરી રાતે પહોંચવું જ છે ઘેર। સુલેમાન ગુસ્સામાં બોલ્યો, બોલા था मैंने आपको, देवसान की मजाक मत करो, फंस गए ना अब। અરે દેવતાઓએ નહીં તે ફસાવ્યા છે અવળા માર્ગે। ગાડી હાંકીને બધાને વાદ વિવાદ કરતા જોઈ લાભુ શેઠ બોલ્યા, શાંતિ રાખો બધા, પહેલા બાપુ આપ અંદાજ લગાવી જણાવો કે ગામની આપણે કેટલા દૂર આવ્યા તેવું લાગે છે। એટલામાં વિનુભાઈ ટિફિન લઈને આવી બોલ્યા,
ચાલો બધા પેટ પૂજા કરી લ્યો, પછી વાત. ભૂખ્યા પર થયેલા બધા જ ગાડીની લાઇટમાં ભોજન પર તૂટી પડ્યા. ભોજન બાદ ઓડકાર ખાતા આટા મારતા બાપુને જોઈ લલિતભાઈ બોલ્યા, અરે યાર, હવે ઘેર ક્યારે પહોંચીશું? બાપુ મૂછ મરડતા બોલ્યા, દરિયાના છેવાડા સુધી એટલે 300 કિલોમીટર દૂર આવું રણ અહીં ચકલુંય જોવા નહીં મળે. દિવસે પણ એટલે હવે આરામ કરો, સવારે બધી વાત. ડીઝલ બાળવાનો કોઈ મતલબ નહીં, કહેતા બાપુ ડબલું કાઢીને ઊંચા હાથે પાણી ધરાઈને પી લીધું અને પાછળ ગાડીમાં ચડતા બોલ્યા, પાણીની બચત કરજો, અહીં ક્યાંય પાણી પીવાનું નહીં મળે. અરે પણ પાણી તો લાવ્યા જ નહીં, હાથ પગ ધોઈ નાખ્યા. વિનુભાઈ બોલતા જ પોતાનો રૂમાલ માથે બાંધી સૂવાની તૈયારી કરતા બાપુ બોલ્યા, તો તમે જાણો ને વાછડા દાદા જાણે. અરે આ બાપુને તો કાંઈ પડી જ નહીં, દેડકાનો જીવ જાય ને હળિયાને હસવામાં જાય એવું કરે છે. લાભુ શેઠ બોલ્યા, જો લલિત, ગાડીમાં હવે ડીઝલ બહુ નથી વધ્યું અને રસ્તો મળવાનો નથી, એટલે રાત અહીં ગુજારવા સિવાય છૂટકો નથી. પેલા બધાના મોઢા પડી ગયા. સલવાણી માતા ગરબે રમે એ મુજબ ગાડીની ફરતે આંટા મારીને થાકીને બેઠા. જોયું તો બાપુ મોતથી પાછળ ગાડીમાં સૂતા હતા. બહાર ધૂળ ઉડતી હોવાથી 5 જણા કેબિનમાં જઈને બેઠા. રણનો ઠંડો પવન આવતા જ બધા બેઠા બેઠા જ સૂઈ ગયા. સવારે વિનુભાઈની આંખ ખુલતા જોયું તો ચારે તરફ સફેદ રણ સૂર્યકિરણોથી શોભી રહ્યું હતું. પાછળ બાપુ દેખાયા નહીં એટલે વિનુભાઈ ગભરાયા. દોડીને બધાને જગાડતા બોલ્યા, અરે જાગો, બાપુ ગાયબ થઈ ગયા. બધા સફાળા જાગી ગયા. લલિતભાઈ દારૂનો નશો ઉતરતા બોલ્યા, અલ્યા, નશામાં હું કંઈ બોલ્યો હોય તો બાપુ ગુસ્સામાં મેલીને નહીં જતા રહ્યા ને? ના હો, મને ગળા સુધી વિશ્વાસ છે મારા મિત્ર પર, કહેતા લાભુ શેઠ બોલ્યા, આફતના સમયે તો બાપુ કદાપી છોડીને જાય નહીં. સુલેમાન જાગીને બોલ્યો, અલ્યા, બધા ચિંતા ન કરો, બાપુ તો રોજ ઝાંઝરું જવા 2 ગાંવ દૂર જાય છે, હમણાં આવશે. પેલા આવે જો હરખાઈને. શેઠ બોલ્યા, ગમે તેમ તોય મારો બહાદુર ભેરું બનશે. બાપુ આવીને બોલ્યા, સુલેમાન, લે, મસ્ત બોરા છે, સામે નાનકડા બેટ પર બોરડી છે. વાહ બાપુ, સવારે રણની સુંદરતા મન મોહી લેવી છે હો. પીનુભાઈ આવીને બોલતા બાપુને ગર્ભિત ધરાવે તેવો જવાબ આપ્યો કે આ સોહામણું રણ બપોરે ત્રાસદાયી અને રાત્રે ડરામણું પણ બની જાય છે. સુલેમાન બોર ખાતા બોલ્યો, કુછ પતા ચલા કહા હે હમ? વાછડા દાદા જાણે હવે તો ફક્ત ક્યાં પહોંચી ગયા ઈ જ ખબર નહીં પડતી. સાંભળતા જ લાભુ શેઠ ડરીને બોલ્યા, શું વાત કરો છો, તમારા જેવા જાણકારને પણ ખબર નહીં પડતી? લાભુ શેઠ, આ સાગર જેવું રણ છે, જેટલું રખડો તેટલું ઓછું પડે. ઘણા પરદેશ એવા હોય જ્યાં ન પણ આવ્યા હોય તો શું આપણે ખોવાઈ ગયા? મારી બૈરી મારા છોતરા કાઢી નાખશે, હું તો કહ્યા વગર જ આવ્યો છું, કહીને લલિતભાઈ માથે હાથ મૂકીને બેસી ગયા. બીજા બંને મિત્રો પણ ગભરાઈ ગયા, પણ લાભુ શેઠને બાપુ પર ભરોસો હતો. એ હિંમત આપતા બોલ્યા, જ્યાં સુધી બાપુ આપની ભેળા છે ત્યાં સુધી કોઈને મરવા નહીં દે, એટલો મન ભરોસો છે. બધા મનોમન સુલેમાનને ગાળો દેવા માંડ્યા. પીનુભાઈ બોલ્યા, હિંમત હાર્યા વગર જરા ગાડી આજુબાજુ ચલાવીને જોઈ લ્યો તો ખરા, કદાચ રસ્તો મળી જાય. સુલેમાન બોલ્યો, બાપુ, ડીઝલ હવે માંડ પાછા જઈ શકીએ એટલું જ છે હો. ભલે બધું ડીઝલ પતી જાય, બીજું ભરાવીશું. લલિતભાઈ ગુસ્સે થતા બોલ્યા, સુલેમાન, ગાડી ચાલુ કર, મારે ઘેર જવું છે. ઘેર બધાને જવું હતું એટલે બધા વગર વિચાર્યે બોલ્યા, હા હા, ચાલુ કરો ગાડી. સુલેમાને બાપુ તરફ જોયું તો બાપુ બોલ્યા, રણમાં ઝાંઝવા પાછળ દોડતા વાંદરા જેવી કોશિશ કરે છે બધા, કહીને બાપુ એકલા પાછળ બેસી ગયા. ગાડી દોડાવી. બધી જ દિશાઓ સરખી લાગતી હતી. ઘડીક આ બાજુ, ઘડીક પેલી બાજુ, પણ માર્ગ ક્યાંય જડતો ન હતો. હવે ભાણ તપી રહ્યા હતા, પરસેવો સહુને છૂટી રહ્યો હતો. પાછળથી બારી ખોલી બાપુ બોલ્યા, અલ્યા, પેલા બેટ પર બોરડી છે, ત્યાં જઈને બધા બોરા ખાઓ અને કોક આવે તેની રાહ જુઓ. ખોટું ડીઝલ બાળ્યા વગર પર આ ઉતાવળિયા લોકો બાપુની સલાહ માનવાના મૂડમાં ન હતા. ગાડી ચલાવે જ રાખી. આખરે બપોર થતાં જ અચાનક ગાડીનું ટાયર ફસાઈ ગયું. બધાએ નીચે ઉતરીને જોયું તો ચારેય ટાયર ઊંડા ઉતરી ગયા. સાવ પોચી જમીન પાણીના લીધે હતી. અરે, દૂર પાણી દેખાય છે, પક્ષીઓ પણ છે, હવે અહીં રસ્તો બતાવનાર કોઈક મળી જશે. લલિતભાઈ બોલતા બધા ગાડીની ચિંતા છોડી ખુશ થઈ ગયા. હા, દરિયામાં કોક નાહવા આવશે તો મળી જાય હો.
ઉપરથી બાપુ મજાક કરતા બોલ્યા, તમને ના પાડી મેં તોય ગાડી દરિયાના છીછરા જળમાં ફસાવી દીધી. આ બાજુ તો કોઈ બચાવવા પણ નહીં આવે. અહીં માત્ર ઓસ્ટ્રેલિયાથી ફ્લેમિંગો ઈંડા મૂકી બાળકો પેદા કરવા આવે છે. સમજ્યા? હવે વાછડા દાદાને પ્રાર્થના કરો, કોઈ કદાચ ગામનું શોધવા આવે તો બચી જશો, કહીને બાપુ શાંત બેસી ગયા. આગળ જાય તો ભીની જમીન, ખારું પાણી, પગ ખૂંચી જતા હતા. પાછળ વિશાળ રણ અને હવે તો ગાડી પણ ફસાઈ ગઈ હતી. ના માથે ધોમધખતો તાપ, વધેલી 2 બિસ્લેરી બોટલ અને ડબલાનું બાકીનું પાણી. 2 કલાકમાં જ બધા પી ગયા. બાપુ અને લાભુ શેઠ સુલેમાન પાસે ગાડીના કેબિનમાં બેઠા હતા. શાંતિથી, પણ પેલા 3 તો મોત ભાળી ગયા હોય એમ દૂર ખારા પાણીમાં. પછી નિરાશ થઈને પાછા આવતા અને બાપુએ ના પાડી હોવા છતાંય રણનું ખારું પાણી પી ગયા, જેથી તેમની તરસ વધવા લાગી. દરેકના જીવનો સહુથી ભયાનક સમય હવે શરૂ થઈ રહ્યો હતો. સાંજ પડતા સુધીમાં તો ઢીલી ભેંસ જેવા મોઢા થઈ ગયા બધાના. પાણી વગર તરસ્યા. મુખે હવે તો ફક્ત કોઈક બચાવવા આવે તેની રાહ જોવાની હતી. કુદરત સામે માનવી સદાય લાચાર જ બને છે. આ તરફ ગામમાં બીજા દિવસે બાપુ ઘેર ન આવતા ગામની સહુ વાછડા દાદાએ પહોંચી તપાસ કરતા પૂજારી પાસે જાણવા મળ્યું કે બાપુને બહુ રોક્યા, પણ પેલા શેઠિયાઓ પ્રસાદ લીધા વગર જ બાપુને જબરદસ્તી નવી મોટી ટ્રકમાં લઈને જતા રહ્યા. રણના જાણકાર ગામના એક વડીલ બોલ્યા, આ દાદાનો પ્રસાદ લીધા વગર ગયા એટલે જ રસ્તો ભૂલી ગયા. નકર રણનો જૂનો ડ્રાઈવર સુલેમાન રસ્તો ભૂલે નહીં, અને કદાચ સુલેમાન ભૂલે પણ જોરુભા કદાપી ન ભૂલે. દાદાને પ્રાર્થના કરી, ગામમાં ખબરો આપો, બધા ગાડીઓ લઈને શોધવા જલ્દી નીકળો. ક્યાંય દૂર ફસાયા હશે તો પાણી વિના બેહાલ બની જશે. અમ સહુ શોધવા નીકળી પડ્યા. ગામ લોકો સહુ ચિંતામાં પડી ગયા. જોરુભાનું મોટું નામ હતું. ગામમાંથી પણ 4 જીવ શોધવા નીકળી, પણ બપોરથી રાત સુધી કોઈ વાવડ મળતા નથી. રાત્રે પણ 2 જીભો શોધવા ફરતી તરફ આખો દિવસ ભૂખ તો સહન કરી, પણ માથે તપતા આગ સમા સૂરજના કારણે તરસથી બેહાલ સહુ બની ગયા હતા. રાત પડવા આવી, પણ કોઈ દેખાયું નહીં. હવે તો લાભુ શેઠને પણ મોત દેખાતું હતું. જ્યારે જોરુભા દૂર એક પથ્થર પર માથું ટેકવી શાંતિથી સૂઈ રહ્યા હતા. ભીડ પડે ભારી તોય વલખે નહીં જે લગાર, મોત ભાળી પણ મલકે ઈ મર્દની ઓળખાણ. પેલા પાંચેયને હતાશ થઈ બેઠેલા જોઈ જોરુભાઈએ આવીને ગાડીમાંથી મોટું પ્લાસ્ટિક કાઢી એક છેડો ગાડી ઉપર અને બીજો 2 બાઈક સાથે નીચે બાંધી દીધો. નાનકડો તંબુ બનાવીને બોલ્યા, શેઠ ભરોસો રાખજો, તમને કોઈને મરવા નહીં દઉં હો. અહીં આવો, આ તંબુ નીચે હિંમત રાખીને આરામ કરો. દોડધામ કરી ઊર્જા વ્યય ન કરો. વિનુભાઈ જે બાપુની મજાક કરતા હતા તે મોત ભાળતા હાથ જોડીને બોલ્યા, બાપુ ભઈસાબ, તમને હાથ જોડું છું, મને બચાવી લેજો, ગમે તે કરો, જેટલા પૈસા થાય હું આપીશ, તમને કંઈક કરો. ખંભે હાથ મૂકીને ધીરજ આપતા બાપુ બોલ્યા, મહેમાન પૈસાથી શહેરમાં કામ થાય, તમારા પૈસા અહીં રણમાં કાગળ જેવા ગણાય. તો બાપુ અબ ક્યા કરના હૈ? સુલેમાન પૂછતા બાપુ ઉપર હાથ કરીને બોલ્યા, વાછડા દાદાને પ્રાર્થના કરો, અહીં ઘણા માર્ગ ભૂલી જાય છે, ત્યારે એક દીવો આવીને માર્ગ બતાવે છે. ઘણા લોકોને પરચા મળ્યા છે, કદાચ તમારી પ્રાર્થના સાંભળે. પણ બાપુ, ચમત્કારના ભરોસે થોડું બેસી રહેવાય. હું તો કાલ જીવતો નહીં રહું તેવું લાગે છે. લલિતભાઈ તો બધો નશો ઉતરી ગયો અને ઘરવાળીની બીક પણ જતી રહી. હવે ફક્ત મરવાની બીક હતી. તો બોલ્યો. બાપુ પ્રેમથી સમજાવતા બોલ્યા, દાદા પર શંકા ન રાખો. હજારો ભક્તોને માર્ગ બતાવ્યો છે તો આપણને પણ બતાવશે જ. જો તમને કોઈ માર્ગ નહીં મળે તો આખરે હું કોઈ માર્ગ શોધીશ, પણ કોઈને મરવા તો નહીં જ દઉં. બાપુએ હિંમત આપતા મોતના ભયથી થરથરતા સહુ રાત્રિની ઠંડકમાં સૂઈ ગયા. સવારે સૂરજ ઉગતા પહેલા જ સહુ જાગી રહ્યા હતા. આજે બધાને સૂરજની રણની સુંદરતા નહીં, પણ બપોરે વરસતી આગથી તરસમાં પોતાને મોતનો ભય સતાવતો હતો. અને કહેવાય છે ને કે ડરથી ડરીને જ માણસ મર્યો પહેલા જ હિંમત હારીને મરી જાય છે. આ તરફ આખા ગામ પોતપોતાની ગાડીઓ લઈને શોધવા નીકળ્યા હતા. ડીઝલથી ફૂલ ટાંકી કરીને બધા દૂર દૂર રણમાં શોધવા નીકળી પડ્યા. આ તરફ સૂરજ માથે ચડતા જ રણમાં 6 લોકોની જિંદગી આખરી મોડ પર જઈ રહી હતી. ખારું પાણી પી જતા લલિતભાઈ અને વિનુભાઈ તો હવે બેહોશ થવાની તૈયારીમાં હતા. બાપુએ સંઘરી રાખેલા થોડા બોરા તેમને ખાવા આપ્યા
તો બોરના ઠળિયા પણ ચૂસી ચૂસીને ખાવા લાગ્યા. થોડી રાહત થતાં તેમની છલકતી આંખો બાપુનો આભાર વ્યક્ત કરતી સહુને દેખાઈ. લાભુ શેઠ પણ તબિયત બગડતા બોલ્યા, બાપુ, હવે અમારી પાસે જાજો સમય રહ્યો નથી એવું લાગે છે. અરે મારા બહાદુર મિત્ર છો તમે, હિંમત ના હારો, હું બેઠો છું ને. ક્યાંક બાપુએ મૂછ પર તાવ દેતા સહુ આ બહાદુર પુરુષની હિંમતને મનોમન દાદ દેતા હતા કે જે પોતે પણ હિંમત હારતો નથી અને બીજાને પણ જીવવાની હિંમત આપે છે. અત્યંત ખરાબ હાલત થઈ લલિતભાઈને ડરીને દોડવા લાગ્યા. મગજ પરનો કાબુ ગુમાવ્યો. બરડિયા, દાદાનો પ્રસાદ ખાવા ચાલો, નહીંતર મરી જઈશું અહીં. બાપુએ દોડીને મજબૂત હાથોમાં ઉંચકીને લાવીને બેસાડ્યા અને દોરી લાવી તેમના હાથ નીચે બાંધી દોરી ગાડી સાથે બાંધી દીધી. વેરાન રણમાં કુદરતના કોપ સામે લાચાર બની 5 લોકો જોરુભાની નજર સામે જીવન બચાવવા ઝઝૂમી રહ્યા. લલિતભાઈ મગજ ગુમાવી ચૂક્યા હતા. વિનુભાઈ અને બીજા મિત્ર હવે વધુ ટકી શકે તેમ નહોતા. તો વળી લાભુ શેઠ બાપુ પરના ભરોસાના કારણે ધીરજ ધરી જીવવાની આશાએ બેઠા હતા. રણનો જાણકાર અને રોજા રાખીને ભૂખ તરસથી ટેવાયેલ સુલેમાન દૂર જઈને અલ્લાહને પ્રાર્થના કરતો હતો, યા અલ્લાહ પરવરદિગાર મદદ. સાંજ પડતાં મોત નજીક ફરકવા લાગ્યું. રણમાં લલિતભાઈની રાડો અને વિનુભાઈ તરફડવા લાગ્યા. ખરી જમીન પર ઘસડાવાથી ચામડી ઉતરીને કપડાં લોહીથી લાલ થતાં ભીતર બળતરા વધવા લાગી હતી. ઉપર ગીધડા ખુશીમાં ભોજનની લાલચે આંટા મારી રહ્યા હતા. મોકો મળતા જીવતા માણસને પણ ચૂથી નાખવા આતુર જણાતા હતા. દૂર શાંત બેઠેલ બાપુ તરફ જોઈ લાભુ શેઠ હાથ જોડ્યા, જાણે ભગવાનને કોઈ ભક્ત બચાવવા મૌન રહીને વિનંતી કરતો હોય તેવો ભાવ હતો. મૌનની ભાષા સમજનાર બાપુ ધીરજ રાખવા ઈશારાથી કહેતા હતા. રાત્રિ થતાં જ ભયાનક અંધકાર ફેલાયો. ડૂસકા ભરતા મિત્રોને સહુ પકડીને બેઠા હતા. ચામડી વધુ તરફડવાથી ઉખડે નહીં તે માટે લલિત પાગલ બની ગીત ગાઈ રહ્યો હતો. જીના યહાં. અચાનક ઘોર અંધકારમાં દૂર એક દીપક દેખાયો. બાપુ પ્રણામ કરી ખુશ થતાં બોલ્યા, વાહ, પવિત્ર જ્યોતિ દેખાઈ, હવે મદદ જરૂર મળશે. ડૂબતાને તણખલું પણ પકડવું ગમે એમ સહુની આંખોમાં જીવતા રહેવાની આશા દેખાઈ. ડરામણી રાત્રે જાણે જીવન આપનાર પ્રકાશની જેમ જ્યોતિ ફરી રહી હતી. લાભુ શેઠ બોલ્યા, બાપુ, દીવો દેખાયો પણ મદદ તો કોઈ આવ્યું જ નહીં. ફરી સહુ હતાશ. પાગલ લલિતભાઈ હસીને બોલ્યા, जिंदा लोगों की मदद कोई नहीं करता यहाँ, चीता जलाने सब आएंगे. अरे यार, इस पागल को चुप करो ना, ये सबको डरा रहा है. સુલેમાન ગુસ્સે થતાં બોલ્યો. ત્યારે બાપુ ખુશીમાં ઊભા થઈને બોલ્યા, મારા વાલીડાઓ, ભગવાન તો પ્રેરણા આપે છે, જીવન બચાવવા તો ખુદ મથવું પડે છે. હિંમત હિમાલયની માફક રાખવી પડે. હવે મને દીવો દેખાતા જ ભીતરમાં અંજવાળા થયા હોય તેમ લાગે છે. ઉપાય મળી ગયો વાછડા દાદાની પ્રેરણાથી. હવે તમને હું ચોક્કસ બચાવી લઈશ. પણ લાભુ શેઠને થોડું આર્થિક નુકસાન થશે હો. અરે બાપુ, મારી બધી દોલત અત્યારથી જ તમને આપી દીધી. બસ ભલે બધી ખર્ચાઈ જાય પણ અમારો જીવ બચાવો. કહેતા શેઠ અને તેમના મિત્ર બાપુના પગમાં પડી ગયા. અરે શેઠ, મિત્રના પગે ન પડાય, કહીને શેઠને ઊભા કરી બાપુ બોલ્યા, ચાલો બધા ગાડીથી દૂર આવી જાઓ. પાગલ લલિતભાઈ બોલ્યા, ગાડી મરી ગઈ છે, ગાડીની લાશ ગંધાઈ રહી છે, ગાડીની ચિતા જલાવો. સુલેમાન એને પકડીને દૂર લઈ ગયો. અંધારામાં કંઈ દેખાતું ન હતું. બધા દૂર જતાં જ બાપુએ પોતાનું પહેરણ કાઢી પાઇપ સાથે વીંટીને એક મશાલ બનાવી. પછી મોટી ગાડીની ટાંકી ખોલી તેમાં પલાળીને બહાર કાઢી દિવાસળીથી મશાલ પ્રગટાવી. અજવાળું થતાં દૂર બેઠેલ બધા દેખાયા. બાપુ જોરથી બોલ્યા, લાભુ શેઠ, બધાને જીવવું છે ને? હા બાપુ, બધા જ એક સ્વરે જીવવા માટે બોલતા જ બાપુ કહે, સારું ત્યારે જુઓ હવે આ ભાયડાના ભડાકા. કહેતા જ એક દિવાસળી ટાંકીમાં નાખી બાપુ દોડ્યા મશાલ લઈને. પાછળ ભડભડ આગની જ્વાળાઓ ઉઠી. આંખો બધાની અંજાઈ ગઈ. ગાંડો લલિત તો ખુશ થઈને ઊભો થઈને નાચતો બોલ્યો, ગાડીની ચિતા જલી, ઓમ શાંતિ, હવે આપની ચિતા સળગશે. બાપુ દોડીને લલિતને પકડીને આગથી દૂર લઈ ગયા. બધા કાંઈ સમજે તે પહેલાં જ બાપુ બોલ્યા, અડધો કલાક રાહ જુઓ, જરૂર કોઈને કોઈક આવી જશે. આગ ભાળી ફ્લેમિંગો ડરથી રાતે ઉડવા લાગ્યા. રણ આખામાં અંજવાળું પથરાયું. સળગતી ગાડીની આગની જ્વાળા જાણે આકાશને આંબી રહી હતી.
બીજી બાજુ રણમાં રાતે શોધતી જીપને દૂર અંજવાળું દેખાતા અનુભવી વડીલ બોલ્યા, નક્કી આ જોરુફાનો કોઈ સંકેત જગે, બાકી રણમાં આટલું અંજવાળું કોઈ દી ભાળ્યું નહીં. ચાલો બે ગાડીઓ દોડાવો, આ આગ ઓલવાય તે પહેલા ઠેકાણો શોધી લઈએ. ગાડીઓએ દોડી મરી રહેલા લોકો તરફ. આ તરફ સળગતી ગાડી સામું જોઈને થાકીને નિરાશ થતા સુલેમાન બોલ્યો, બાપુ કિસીને દેખા હી નહીં હોગા. ક્યાં ઈસાકો? ડર નહીં સુલેમાન, રણ છે, અહીં ધીરજ અને હિંમત બંને સાથે જ રાખવી પડે. જરૂર કોઈ આવશે, મોત આવશે, જરૂર મોત. લાભુ શેઠ તેનો બીજો મિત્ર પણ ખારમાં તરફડીને લોહિયાળ થતા જોઈને હિંમતને ધીરજ ગુમાવતા બોલ્યો. ટ્રીન ટ્રીન દૂરથી ઘંટડી સંભળાતા બધા ચમક્યા. બાપુ જોરથી હસ્યા એટલે પેલો પાગલ બોલ્યો, તૈયાર રહો. બાપુ બોલ્યો, અરે શેઠ, મોતની નહીં, જીવનની ઘંટડી સંભળાઈ છે. પણ લાભુ શેઠને હવે આશા રહી નહોતી. બાપુ પરનો ભરોસો તૂટી રહ્યો હતો. તે બોલ્યા, બાપુ ખોટી આશા આપી છેતરો નહીં. એટલામાં દૂરથી બૂમ સંભળાઈ, જોરુભા, બાપુ આ કાન્યો આવી ગયો છે. ઘંટડી વગાડતો સાયકલ પર એક જુવાન પૂરપાટ આવી રહ્યો હતો. પલક ઝબકતા જ સાયકલ પાસે આવીને સાયકલ મૂકી જોરુભાની પાસે આવી હરખમાં હાથ જોડીને ઊભેલા પોતાના અગરિયા કાનિયાને બરડામાં જોરથી ધબ્બો મારતા બોલ્યા, શાબાશ મારા કાનિયા, આજ તો તું કાનુડો બનીને આવ્યો છે બધા માટે. કાનિયો બોલ્યો, બાપુ કાલ તમને શોધતા મને ગાડીનો ચીલો દેખાયો, તે ચીલે ચીલે અહીં આવી પહોંચ્યો. બધાની આંખોમાં મોતને દૂર કરી આવતી જિંદગી દેખાઈ. કાનિયો સાચે જ રણમાં કાનુડો લાગ્યો. સુલેમાન દોડીને પાણીનો 5 લીટરનો કેરબો કાઢીને પીવા લાગ્યો અને લાભુ શેઠ પણ પાણીને વહાલથી પીવા લાગ્યા. જાણે યુગોની તરસ હોય તેવું સહુને લાગ્યું હતું. બાપુ બોલ્યા, કાનિયા, પેલા બેની આપણી રણની રીત મુજબ સારવાર કરી દે. બાપુએ બધાને પાણી પીવડાવ્યું. કાનિયો પેલા ચામડી ઉખડેલ બેહોશ બનેલ મિત્રને ધીરે ધીરે પાણી પાઈ અને સારવાર કરવા લાગ્યો. કાનિયો બોલ્યો. કાનિયાએ થેલીમાંથી કાઢીને સૂકા રોટલા અને ડુંગળી આપી. ધોળા સ્વસ્થ થતા બધા જ તૂટી પડ્યા. સૂકા રોટલાએ ડુંગળી પર બાપુ બોલ્યા, જોયું લાભુ શેઠ, બચાવી લીધા ને. ડરામણી રાત ગઈ, હવે ખુશીની રાત મોજથી માણો. પાગલ લલિતભાઈ રોટલો ખાતા ખાતા બોલ્યા, વાછડા દાદાનો પ્રસાદ લેવા ચાલો, દાદા બોલાવે છે. સુલેમાન બોલ્યો, देखा सेठ, जो देवस्थान की मजाक कर रहा था वो प्रसाद लेने की बात कर रहा है. બધા ખડખડાટ હસી પડ્યા. આખરે મોતના મુખમાંથી નવું જીવન મળ્યાનો અંતરમાં આનંદ હતો. બાપુ મૂછો પર તાવ દેતા બોલ્યા, અહીંથી પહેલા વાછડા દાદાના મંદિરે જઈશું અને પ્રસાદ લઈ દાદાના આશીર્વાદ મેળવી ઘેર જઈશું અને દાદાને પ્રાર્થના કરીશું કે આવી ભયાનક હાલત રણમાં બીજા કોઈની કદાપી ન થાય. હા હા, પ્રસાદ લેવા જઈશું, બધા એક સાથે બોલી ઉઠ્યા. એટલામાં સામેથી 2 જીપોની લાઈટ દેખાઈ. કાનિયો બોલ્યો, બાપુ આપણે શોધવા ગામ આવ્યું હિલોળે ચડ્યું છે. જુઓ, બધા આવી રહ્યા છે. ગાડીઓ નજીક પહોંચતા જ સગા સ્નેહીઓ બાપુને ભેટી પડ્યા અને ખુશીમાં માથે મોતના તાંડવવાળી ડરામણી રાત પણ વધુ સોહામણી બની ગઈ. આ ઘટના તમામ રણના લોકોના મુખે આજ પણ સાંભળવા મળે છે અને રણમાં જતા યાત્રીઓને આજ પણ આ પવિત્ર દીવો માર્ગ બતાવે છે. કોઈ પણ યાત્રાળુ દાદાનો પ્રસાદનો અનાદર કરતો નથી. જય વાછરા દાદા.